નમસ્કાર. જ્યોતિ ક્લાસીસ ગાંધીનગર સેક્ટર 24માં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 9માં આજે આપણે છે પ્રથમ પરીક્ષાના અસાઇનમેન્ટની જે છે આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેમાં આજે વિભાગ બીના પ્રકરણ 1માં આવ્યા છે ત્યારે, અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ છે એ નસીબદાર વિદ્યાર્થીઓ છે. કેમ? કારણ કે હવે તમારી પદ્ધતિ પણ 10મા પ્રમાણેની થઈ ગઈ છે, જેથી કરીને હવે તમને એ પ્રમાણેનું માળખું મળશે 30-70%, જેમાં તમને હેતુલક્ષી અને વર્ણનાત્મક જે છે પ્રશ્નો જે છે તમને પૂછવામાં આવશે. તો એ પ્રમાણે જે છે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો ધોરણ 9ના બધા જ પ્રકરણ જે છે પ્રથમ પરીક્ષાના જે છે અસાઇનમેન્ટમાં છે આપણા, એના વિડીયો તમને આ ચેનલ ઉપર મળી જશે. તમારા મિત્રોને સાથે શેર કરી દેજો, ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો તમને અમારા વિડીયો કેવા લાગ્યા છે. ચલો શરૂઆત કરવા જઈએ તો ધોરણ 9 વિભાગ બી ચેપ્ટર નંબર 1 ગણિતમાં એક પ્રશ્ન આપ્યો છે, જેમાં લખ્યું છે અહીંયા તો કે 1/3 અને 3/4 વચ્ચેની કોઈ પણ 3 અસમય સંખ્યાઓ જે છે શોધો. હવે જો આપણે આની અંદર આગળ શીખ્યા કે સમય અને અસમય, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય, આ બધી સંખ્યાઓ શીખ્યા. હવે અહીંયા આપણને કેટલી સંખ્યાઓ શોધવાની કીધી છે? 3. પરંતુ વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક જોજો, અસમય છે. જ્યારે સમય આપવાની હોય તો આપણે n+1 કરીએ છીએ. સમય n એટલે કે જેટલી કીધી હોય એટલે 3 + 1 એટલે આપણે કેટલી શોધીએ છીએ? 4. પરંતુ જ્યારે અસમય સંખ્યાઓ આપણને પૂછવામાં આવી હોય ત્યારે અસમય સંખ્યાઓમાં ફક્ત સંખ્યાનું શું કરી નાખવાનું? તો કે ભાગાકાર કરી દેવાનો. કે રીતે? તો કે જો 1/3 છે. હવે માની લો કે આનો ભાગાકાર જ્યારે આપણે કરીએ છીએ તો 3/1, 3ના ઘડિયામાં 1 ના આવે એટલે પોઈન્ટ મૂકીને અહીંયા 0, 3 × 9, 10માંથી 9 જાય તો 1, ફરીથી જે છે એ 3 અહીંયા 0 મૂકું તો 3 × 9, 10માંથી 9 જાય તો 1, એટલે કે અનંત સુધી જે છે આપણને જવાબ શું મળે છે? 0.333333 આ રીતે. ઓકે, હવે ત્યાર પછી આપણે જોઈએ છે 3/4. હવે 3/4 વડે જ્યારે ભાગ ચલાવીએ તો જ્યારે 3/4 વડે ભાગ ચલાવતા હોય તો આપણને શું મળે છે? તો કે અહીંયા જોઈ લઈએ તો કે 4/3. તો જેથી કરીને 4ના ઘડિયામાં 3 આવે ના આવે એટલે પોઈન્ટ મૂકીને અહીંયા શું લખવાનું? 0. હે, જેથી કરીને 4 સિત્તા કેટલા થાય? 28. 30માંથી 28 જાય તો 2, ફરીથી 0, ચોગું છોર અને 4 × 5 = 20 થઈ જાય. જેથી કરીને અહીંયા આપણને મળ્યો 0.75. ખબર પડે છે ને? હવે આ બે સંખ્યાઓ વચ્ચે તમે કોઈ પણ 3 જે છે એ અસમય સંખ્યાઓ રાખી શકો છો, બરાબર? જેમાં આપણે અહીંયા છે સંખ્યાઓ લખીએ તો અસમય કીધી છે એટલે અમે અસમય સંખ્યાઓ કેવું હોય? 0.40, 400, 4000, પછી 0.50, 500, 5000, ત્યાર પછી 0.60, 600, 6000 વગેરે 3 સંખ્યાઓ. કોઈ પણ આની વચ્ચે જે 3 સંખ્યાઓ આવતી હોય એ 3 સંખ્યાઓ જે છે એ તમે લખી શકો છો. આ રીતે છે પહેલા દાખલાનો છે આપણે જવાબ પ્રાપ્ત કરીએ છીએ. ચલો હવે દાખલા નંબર જે છે એ 2 જોઈએ. હવે દાખલા નંબર 2ની અંદર આવો, જેમાં કીધું છે કે 4.684 ને p/q સ્વરૂપમાં દર્શાવો. વિદ્યાર્થી મિત્રો આ દાખલો હોય છે અને હોય જ છે. હવે તમે જોવાનું, આ પ્રકારનો દાખલો હોય તો તમને થોડી બેઝિક માહિતી આપી દઉં, પછી આગળ વધીએ. હવે જો માની લો કે 0.8 અને એની ઉપર 12 હોય
એનો મતલબ કે આ સંખ્યા વારંવાર શું થઈ રહી છે? પુનરાવર્તિત થઈ રહી છે. એનો મતલબ કે 0.888 એ રીતે અનંત સુધી છે. હવે માની લો કે કોઈક સંખ્યા બે સંખ્યા ઉપર 12 હોય, માની લો કે 22 ઉપર 12 હોય. એનો મતલબ કે આ બે સંખ્યા વારંવાર શું થઈ રહી છે? તો કે રિપીટ થઈ રહી છે. પરંતુ કોઈક સંખ્યા માની લો કે 0.322 હોય અને પાછળની શતાંશ અને સહસ્ત્રાંશ ઉપર એટલે કે બે સંખ્યા ઉપર 12 હોય. એનો મતલબ કે 0.3 એક જ વખત છે, બાકી આ બે સંખ્યા કેટલી વખત છે? અનંત સુધી છે. જો પોઈન્ટ પછી એક જ સંખ્યા ઉપર 12 હોય તો એનો મતલબ કે તે કેવી દશાંશ સંખ્યા જ તો કેટલા વડે ગુણીશું? 10 વડે. જો પોઈન્ટ પછી બે સંખ્યા ઉપર 12 હોય તો કેટલા વડે ગુણીશું? 100 વડે. પોઈન્ટ પછી ત્રણ સંખ્યા ઉપર 12 હોય તો કેટલા વડે ગુણીશું? તો કે 1000 વડે. જેટલી સંખ્યા ઉપર 12 હોય એટલી સંખ્યા ઉપર આપણે શું કરી નાખવાનું છે? તો કે બંને બાજુ ગુણાકાર કરશું. ખ્યાલ આવ્યો દાખલાની અંદર? ચલો અહીંયા જોઈએ. અહીંયા શું લખવાનું છે? તો ધ્યાનપૂર્વક જોજો. આ બંનેને જ્યારે આપણે અહીંયા હું લખું છું 4.684 બરાબર, 4.684 એમાં બે સંખ્યા ઉપર 12 છે. બે સંખ્યા ઉપર 12 છે તો એને હું આમ લખી શકું તો કે 4.684 એ રીતે. તો અહીંયા શું લખ્યું છે? ધારો કે તે સંખ્યા કેવી છે? તો કે x છે. તો આપણે લખીએ x બરાબર 4.684 આને હું સમીકરણ નંબર 1 આપું છું. હવે ધ્યાન ઉપર આપજો. કેટલી સંખ્યા ઉપર છે? બે સંખ્યા ઉપર 12 છે. એનો મતલબ કે બે 0 વાળી સંખ્યા વડે ગુણવાનું એટલે કે 100 વડે ગુણવાનું. માફ કરજો, બંને તરફ આપણે બરાબરની આ બાજુ અને આ બાજુ બંને બાજુ કેટલા વડે ગુણી નાખીશું? તો કે 100 વડે ગુણી નાખીશું. તો બંને બાજુ અથવા તો અહીંયા લખીએ કે સમીકરણ 1 ને 100 વડે ગુણતા તો આપણે લખીએ x ને 100 વડે ગુણું તો 100x થાય. હવે જ્યારે અહીંયા ગુણાકાર થશે ને આપણો સમીકરણની આ બાજુ જે છે એમાં જેટલી સંખ્યા વડે ગુણીએ, જેટલા 0 વડે ગુણીએ એટલી સંખ્યા હટી અને ક્યાં આવી જાય? તો કે ડાબી તરફ મારો હાથ જે છે એ તરફ ખસી જાય. એટલે આ પોઈન્ટ ખસીને ક્યાં આવી જશે? અહીંયા. એનો મતલબ એ કેટલા થઈ જશે? 468 પોઈન્ટ પાછળ જે લખીએ આપણને 48 ફરીથી લખો 48, કંઈ વાંધો નથી. આ સમીકરણ નંબર શું મળ્યું આપણને? 2. હવે સમીકરણ મોટું કયું છે? સમીકરણ 2. એમાંથી નાનું સમીકરણ શું કરી દેવાનું? બાદ કરી નાખવાનું. એટલે કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, જેથી કરીને સમીકરણ 1 લખીએ 100x બરાબર 468.48 અને એની નીચે લખીએ સમીકરણ 1. તો x બરાબર, જો હંમેશા એકમની નીચે એકમ જ સંખ્યા લખવાની, દશકની નીચે કંઈ ના હોય તો 0 અને 100ની નીચે કંઈ ના હોય તો 0. ત્યાર પછી શું લખવાનું? 68. તો અહીંયા હું લખું છું 68 અને ત્યાર પછી લખવાનું 48. હવે શું થશે? તો કે બાદ બાકી થશે. અહીંયા જો 0 0 0 અને 0, 8માંથી 4માંથી 8માંથી 8, 4માંથી 4, 8માંથી 8. હવે જો અહીંયા જે છે ને એ 4માંથી 6 ના જાય તો અહીંયા હું 10 લઉં તો આ કેટલા થઈ જશે? 7 થઈ જશે. તો 14માંથી 6 કાઢીશું, પોઈન્ટના નીચે પોઈન્ટ. 14માંથી આપણે જ્યારે 6 કાઢીશું તો અહીંયા આપણને 8 મળશે અને 7માંથી 4 જાય
તો કેટલા મળશે? તો કે 3 અને 6 ના 6 અને 4 ના 4 બરાબર આ બાજુ 100x માંથી ખાલી x જાય તો કેટલા વધે? અહીંયા 99x વધે. જેથી કરીને આપણે હવે શું કરીશું તો કે 99x બરાબર કેટલા મળ્યા? તો કે 463.8. હવે x ને હું કરતા બનાવું તો 463.8 ના છેદમાં કેટલા થાય? 99. હવે જો અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1. તો એ પોઈન્ટને દૂર કરવો હોય તો છેદમાં કેટલા વડે ગુણવાનું? 10 વડે. જો પોઈન્ટ પછી 2 સંખ્યા હોય તો 100 વડે ગુણવાનું, 3 હોય તો 1000 વડે. તો x બરાબર પોઈન્ટને દૂર કરીએ તો 4638 ના છેદમાં કેટલા મળે? તો કે 99. જો અહીંયાથી આગળ તમને જવાબ ના આવડતો હોય તો અહીંયા તમારે શું થઈ જવાનું? તો કે રોકાઈ જવાનું. પરંતુ જો આવડતો હોય તો 473 ગુણ્યા 6 કરીએ. અહીંયા 773 ગુણ્યા 6 કરીએ. 773 ગુણ્યા 6 કરીએ અને છેદમાં આપણે 165 ગુણ્યા 6 કરીએ તો આપણને જે છે જવાબ મળી જશે 165 ગુણ્યા 6. જેથી કરીને x બરાબર આપણને 773 ના છેદમાં 165 જે છે પ્રાપ્ત થશે. ઓકે, આ રીતે જે છે દાખલાનો જવાબ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 જોઈએ છે. તો દાખલા નંબર 3 કે છે જેમાં 5 ના છેદમાં 7 અને 6 ના છેદમાં 7 વચ્ચેની 3 સમય સંખ્યાઓ શોધો. અસમય સંખ્યાઓ આગળ પહેલા જ દાખલામાં શોધી તો આપણે બંને સંખ્યાઓનો ભાગાકાર કરે. અહીંયા જ્યારે અસમય સંખ્યા કીધું હોય તો તમને એક જ વસ્તુ ખબર હોવી જોઈએ, n+1. n એટલે કે જેટલી સંખ્યા કીધી હોય એટલી. એમ તો ચલો અહીંયા લખીએ છે, ધારો કે 3 સમય સંખ્યા બરાબર શું લખવાનું છે? n+1. જેથી કરીને 3 + 1 બરાબર કેટલા થાય? 4. હવે જેટલી કીધી હોય ને એટલામાં એક સંખ્યા શું કરી નાખવાની? ઉમેરી દેવાની. આટલો બેઝિક ફંડા યાદ રાખજો. ઓકે, ચલો હવે આની અંદર જે છે એક સંખ્યા છે 5 ના છેદમાં 7 છે બેટા. તો અંશ અને છેદમાં કેટલા વડે ગુણી નાખું? 4 વડે ગુણી નાખું. જેથી કરીને 5 ચોક 20 અને 7 ચોક 28. આ પહેલી સંખ્યા મળી ગઈ બેટા. બીજી સંખ્યા છે 6 ના છેદમાં 7 ગુણ્યા અંશ અને છેદમાં જે આપણને સંખ્યા n+1 બરાબર 4 મળી છે એના વડે ગુણી નાખવાનું. 6 ચોક 24 ના છેદમાં 28 લખી નાખો. 3 સંખ્યાઓ 3 સમય સંખ્યાઓ 20 પછી કોણ આવે? 21 ના છેદમાં 7 21 ના છેદમાં 28, 22 ના છેદમાં 28 અને બીજી છેદ આવે 23 ના છેદમાં 28. 3 સંખ્યાઓ કીધી હતી, આપી દીધી. આ રીતે જવાબ કરવાનો. ઓકે, ચલો 9. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 જોઈએ, જેમાં આગળ દાખલા નંબર બીજા જેવો જ છે. 12 જોવાનું કેટલી સંખ્યા પર છે. અહીંયા 12 જે છે બે સંખ્યા ઉપર છે, એનો મતલબ કેટલા વડે ગુણવાનું? 100 વડે ગુણવાનું. લોજિક આટલું યાદ રાખવાનું છે. સમીકરણ કેટલા બનાવવાના દોસ્તો? 2. સમીકરણ 1 અને 2. સમીકરણ 1 ઉપરથી જ સમીકરણ નંબર 2 બનશે. ધ્યાનપૂર્વક જોજો. અહીંયા હું લખું છું 0.134. એમાં 34 ઉપર 12, જેથી કરીને 0.1 પછી 34 અનંત સુધી લખી નાખીશ. તો અહીંયા ધારો કે આપેલ સંખ્યા બરાબર x છે, જેથી કરીને અહીંયા x બરાબર 0.134 લખું. આ સમીકરણ નંબર આપણે 1 મળ્યો. સમીકરણ નંબર જે 1 છે એને કેટલા વડે ગુણું બેટા? બે સંખ્યા ઉપર 12 છે એટલે બે મીંડાવાળી સંખ્યા વડે ગુણવાનું. આટલું લોજિક હોવું જોઈએ.
તો અહીંયા લખું ને એક્સને 100 વડે ગુનું તો 100x થાય, આને 100 વડે ગુનું તો 2 0 છે તો 2 સંખ્યા ખસે અને પછી ક્યાં આવવાની તો કે મારા હાથ ડાબી તરફ, સોરી મારા હાથ કઈ તરફ આવશે જમણી તરફ, જેથી કરીને અહીંયા 13.43 થશે સમીકરણ નંબર 2. મોટી સંખ્યામાંથી નાનું સમીકરણ બાદ કરો તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા, જેથી કરીને 100x બરાબર 13.43 લખું અને સમીકરણ 1 કોણ લખું તો કે x બરાબર, જો 0 પોઈન્ટના નીચે હંમેશા પોઈન્ટ કરજો બેટા, અને આ બાજુ કંઈ નથી તો 0. હવે શું લખવાનું છે તો કે 43, જેથી કરીને અહીંયા 0 0 0 0, 3 માંથી 3 જાય 0, 4 માંથી 1 જાય તો 3, પોઈન્ટના નીચે પોઈન્ટ અને 13ના નીચે 13, અને અહીંયા 100x માંથી 1x જાય તો 99x વધે બેટા. જેથી કરીને આપણને જે સમીકરણ મળ્યું એ શું મળ્યું તો કે 99x બરાબર 13.30 લખો, 3 લખો, કંઈ વાંધો નથી. હવે એક્સને હું કરતાં બનાવું તો 13.3 છેદમાં કેટલા થાય 99, પોઈન્ટ આવે ઉપર એક સંખ્યા પછી જ, તો આપણે પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં કેટલા વડે ગુણી નાખવાનું 10 વડે, જેથી કરીને x બરાબર 133 છેદમાં કેટલા થયા 990. 99 ગુણ્યા 10 કરીએ એટલે આ રીતે જે છે આપણને જવાબ પ્રાપ્ત થશે. હવે દાખલા નંબર 5 જોઈએ છે, જેમાં કીધું છે કે વર્ગમૂળમાં 6 ના છેદમાં વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 3 ના છેદનું સમયકરણ કરજો. જોજો આવો દાખલો દોસ્તો પૂછાય છે. હવે અહીંયા જ્યારે પ્લસ નિશાની આપી છે તો આપણે નિશાની લેવાની છે માઇનસ, પણ કેવા સ્વરૂપમાં? ગુણાકારના સ્વરૂપમાં. અંશ અને છેદમાં નીચેની સંખ્યા વડે આપણે ગુણી નાખવાનું. ટૂંકમાં છેદમાં લખ્યું છે ને છેદનું સમીકરણ, એટલે કે છેદમાં વર્ગમૂળ વાળી કોઈ સંખ્યા રહેવી જોઈએ નહીં, એ સમય સંખ્યા થઈ જવી જોઈએ અસમયમાંથી. ઓકે, ચલો તો આપણે ગુણીએ તો વર્ગમૂળમાં 6 ના છેદમાં વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં, સોરી પ્લસ છે તો પ્લસ જ રાખીશું, વર્ગમૂળમાં અહીંયા પ્લસ છે તો આપણે સોરી માઇનસ નિશાની રાખીશું, જેથી કરીને વર્ગમૂળમાં કેટલા કરીશું અહીંયા તો કે 3. જે ઉપર ગુણ્યું છે એ જ નીચેની તરફ ગુણીશું, તો 2 માઇનસ વર્ગમૂળમાં 3, જેથી કરીને અહીંયા શું થશે જોજો, વર્ગમૂળમાં 6 કૌંસમાં વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3 અને છેદનું સમીકરણ કરીએ તો 2 ગુણ્યા 2, તો 2 ગુણ્યા 2 એટલે વર્ગમૂળમાં 4 થાય. 4 કોનું વર્ગમૂળ છે તો કે 2 નું વર્ગમૂળ છે, બરાબર. તો અહીંયા આપણે લખી દઈશું ડાયરેક્ટ 2, પછી પ્લસ માઇનસ માઇનસ, ત્યાર પછી 3 ગુણ્યા 3 એટલે વર્ગમૂળમાં 9 થાય. 9 કોનું વર્ગમૂળ છે 3 નું, તો અહીંયા કેટલા લખી નાખીશું 3. ઓકે, હવે અહીંયાથી જો 6 દુ કેટલા થાય 12, તો વર્ગમૂળમાં 12 માઇનસ 6 તરી કેટલા થશે 18 અને છેદમાં -1 રહેશે. હવે ખાસ ધ્યાનપૂર્વક સમજજો, અસમય ગુણ સંખ્યાનો ગુણાકાર અસમય સંખ્યા જોડે થાય, સમય જોડે કરતા નહીં. ઓકે, તો હવે જો અહીંયા આના જો હું ભાગ પાડું તો અહીંયા વર્ગમૂળમાં 4 તરી 12 થાય, માઇનસ આના ભાગ પાડું તો 9 દુ 18 થાય અને છેદમાં -1 છે. હવે ખાસ ધ્યાન રાખજો, 4 કોનું વર્ગમૂળ છે 2, જેથી કરીને વર્ગમૂળમાં 3 માઇનસ અહીંયા 9 કોનું વર્ગમૂળ છે 3 અને વર્ગમૂળમાં 2 એમને એમ રહેશે અને છેદમાં -1 જે હોય તો એને અંશમાં ગુણી નાખીએ, જેથી કરીને -1 ગુણ્યા અહીંયા શું થઈ જશે
માઇનસ કૌંસમાં 2 માઇનસ 3 અને 3 માઇનસ વર્ગમૂળમાં 2. હવે પહેલી નિશાની આને લાગુ પડે એટલે માઇનસ. પહેલી સંખ્યા ક્યારે માઇનસ હોય નહીં. જો માઇનસ હોય તો આપણે શું કરી નાખીશું, એને પ્લસ કરી નાખીશું. અને જે પ્લસ હોય એ નિશાનીને માઇનસ કરી નાખીશું. માઇનસ હોય એને પ્લસ કરી નાખીશું. એ ટૂંકમાં કહેવાનો મતલબ પહેલી નિશાની જો માઇનસ હોય તો બધી નિશાનીને આપણે શું કરી નાખીશું, ચેન્જ કરી નાખીશું. તો આ થઈ જશે માઇનસ 2 વર્ગમૂળમાં 3 અને અહીંયા 3 વર્ગમૂળમાં 2. હવે જો પહેલું પદ અહીંયા લાવી દઈએ ધન પદ, તો 3 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળમાં 3. આ રીતે છે આપણનો જવાબ પ્રાપ્ત થશે. હવે જે પ્રકારે આપણે દાખલા નંબર 5 જોયો એ જ પ્રકારે આપણે હવે દાખલા નંબર જે છે 6 જોવાનું છે. આગળ જે પ્રકારે દાખલાનું છેદનું સમીકરણ કર્યું એ જ પ્રમાણે દાખલા અહીંયા છે 6, જેનો રકમ છે 16 વર્ગમૂળમાં 41 - 5 છેદનું સમીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે છેદનું સમીકરણ કરવાનું કહે ત્યારે આપણે શું કરવાનું છે, તો કે જે છેદમાં વર્ગમૂળ વાળી સંખ્યા રહેલી છે એને શું કરવાની છે, આપણે દૂર કરવાની છે. તો અહીંયા જે નિશાની આપેલી હોય, સમયકારક જે અહીંયા આપેલું હોય એને વિરુદ્ધ નિશાની જે છે આપણે લેતા હોઈએ છીએ. જેમ કે અહીંયા માઇનસ આપેલું છે તો આપણે અંશ અને છેદમાં માઇનસની વિરુદ્ધ પ્લસ સંખ્યા વડે આપણે ગુણાકાર કરીશું. તો 16 વર્ગમૂળમાં 41 - 5 ગુણ્યા, હવે જે છેદનું સમીકરણ કરવાનું છે માટે જે છેદની સંખ્યા હોય એ આપણે લઈશું અહીંયા. તો અહીંયા જે છે વર્ગમૂળમાં 41, અહીંયા માઇનસ હોય તો સમયકારક નિશાની હંમેશા શું લેવાની છે, પ્લસ લેવાની છે, અંશમાં પણ અને છેદમાં પણ, જેથી કરીને આપણને અહીંયા આ રીતે પ્રાપ્ત થાય છે. હવે શું કરવાનું છે, ગુણાકારનો સંબંધ છે, જેથી કરીને સામ સામે શું કરીશું, તો કે ગુણાકાર કરીશું. જેથી કરીને અહીંયા શું કરશું, સામ સામે ગુણાકાર કરશું તો 16 ગુણ્યા અહીંયા વર્ગમૂળમાં 41 વત્તા અહીંયા કેટલા કરીશું 5. જ્યારે છેદમાં હંમેશા જ્યારે વર્ગમૂળ વાળી સમાન સંખ્યાઓનો જ્યારે ગુણાકાર થાય તો જે છેદ જે હોય છે એ શું થાય છે, તો કે વર્ગમૂળની નિશાની જે છે એ દૂર થાય છે. જેથી કરીને અહીંયા વર્ગમૂળમાં આપણે શું લખીશું, 41 માઇનસ અહીંયા પ્લસ માઇનસ માઇનસ જ રહેશે અને શું થશે, પાયો પાયો 25 થશે. જેથી કરીને અહીંયા 16 વર્ગમૂળમાં 41 પ્લસ 5 અને છેદમાં 41 જ્યારે અહીંયા 25 દૂર થશે તો 41 25 જાય તો કેટલા વધે, તો કે 16 જશે. હવે તમે અંશ અને છેદ બંનેમાં જુઓ શું રહેલા છે, 16 રહેલા છે. જેથી કરીને અહીંયાથી 16 દૂર થાય એટલે આપણને મળશે શું, વર્ગમૂળમાં 41 પ્લસ 5. આ રીતનો જે છે વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ પ્રાપ્ત થશે. બરાબર. ચલો હવે દાખલા નંબર 7 જે છે એ શીખીએ, જેમાં વિદ્યાર્થી મિત્રો જ્યારે આવા સાદા રૂપ જે આપણને આપ્યા હોય તો જ્યારે સાદું રૂપ કરવાનું હોય તો એક કિંમતને આપણે એવા સ્વરૂપે લઈ જવાની જેથી કરીને આપણને એક નાનો જે છે એ જવાબ પ્રાપ્ત થાય. તો ધ્યાનપૂર્વક જોજો, અહીંયા શું કીધું છે, તો કે 625 જે છે એના ઉપર -1/2, ત્યાર પછી કૌંસની બહાર 1/4 અને એના મોટા કૌંસ ઉપર કેટલા છે, તો કે 2 અહીંયા આપેલા છે. તો જેમ બને તેમ આપણે જે છે આનો સાદું રૂપ જે છે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા હું 2 ગુણ્યા 2 કરી નાખું તો આ બંનેનો જે છે દૂર થશે. તો વિદ્યાર્થી મિત્રો જોજો કેવી રીતે, વર્ગમૂળમાં 600 માફ કરજો, કૌંસમાં 625 માઇનસ 1/2, ત્યાર પછી -1/4 છે એને હું 2 ગુણ્યા 2 લખી શકું અને ત્યાર પછી અહીંયા 2, જેથી કરીને અહીંયાથી બંને જે છે એ દૂર થયા. હવે
અહીંયા કેટલા વધ્યા? -1/2 વધ્યો, જેથી કરીને આપણે આ રીતે લખી શકીએ તો કે 625 -1/2. હવે જોજો આ જે છે કૌંસ એ ગુણાકારનો સંબંધ બતાવે છે, જેથી કરીને અહીંયા -1/2 થાય. ગુણાકારનો સંબંધ છે એટલે સામ સામે ગુણાકાર થશે અને માઇનસની જે નિશાની હશે તે શું થશે તો કે દૂર થશે. તો --+, જેથી કરીને 625 અહીંયા શું છે તો કે 625 અને ઉપર શું લખીએ 1 × 1 અને છેદમાં કેટલા લખીએ 2 × 4. હવે આપણે 625ના એવા ભાગ પાડવાના છે જેથી કરીને આપણને આમાંથી આ જે નિશાન આ જે સંખ્યા છે છેદમાં એ આપણે દૂર કરી શકીએ. તો ધ્યાનપૂર્વક સમજજો. મને ખબર છે તો કે 625 જે છે એ કોનું જે વર્ગમૂળ છે તો કે 25નું છે અને 25ના હું ભાગ પાડું તો કે પાયો 25 થાય અને હજુ આ 2 વખત છે, જેથી કરીને 5 × 5 કરું તો કેટલી વખત છે? 4 વખત છે. તો અહીંયા હું 5⁴ અને અહીંયા હું 1/4 લખું તો 4 4 ગયા તો વધ્યા શું આપણા જોડે? 5⁴ એટલે કે ટૂંકમાં 5 વધ્યા. તો પાયો 25 25 × 5 125 × 5 કરું તો 625 આપણને પ્રાપ્ત થઈ જશે. આ રીતે જે છે દાખલાનો જવાબ આપણે મેળવવાનો છે. બરાબર. હવે દાખલા નંબર જે છે 8 છે એમાં આગળનો દાખલો કર્યો એ જ રીતે અહીંયા પણ આપણે શું આપવાનું છે તો કે સાદું રૂપ આપવાનું છે. જ્યારે દાખલાની અંદર સાદું રૂપ આપતા હોય ત્યારે જોવાનું અહીંયા આ સંખ્યા જે છે જેનું આપણે સાદું રૂપ કરી શકીએ છીએ એ છેદમાં છે, આ પણ છેદમાં છે, જેથી કરીને આપણે એને અંશ અને છેદ સ્વરૂપમાં ફેરવીએ તો અહીંયા 27 જે છે એ કોનું ઘનમૂળ છે બેટા? તો કે 27 જે છે એ 3નું ઘનમૂળ છે. તો આપણે શું લખીએ તો કે 3નું ઘનમૂળ કેટલું થાય? 27 થાય. તો કે 27 કોનું ઘનમૂળ છે તો કે 3નું ઘનમૂળ છે. બરાબર. અને 3નો જો ઘન કરવામાં આવે તો કેટલો થાય? 27. જો અહીંયા છેદમાંથી હું અંશમાં લઈ ગયો છું કારણ કે અહીંયા આપણને શું કરવાનું છે? દૂર કરવાનું છે. અને એના ઉપર કેટલા લખ્યું? -2/3 લખીએ છીએ, જેથી કરીને અહીંયાથી 3 જશે તો અહીંયા 3ની કેટલી ઘાત વધશે? -2. તો 3નો વર્ગ કેટલો થશે? અહીંયા હવે 9. કોઈ પણ માઇનસ સંખ્યા હોય તો પણ એનો જ્યારે વર્ગ કરવામાં આવે ત્યારે તે શું થઈ જતો હોય છે તો કે પ્લસ જ થઈ જતો હોય છે. આના કારણે જો -3 × -3, જેથી કરીને પ્લસ અને 3 તરી 9. પરંતુ ઘન હોય તો માઇનસ થશે નહીં, કારણ કે જ્યારે -3 × -3 કરું તો આ બંને માઇનસ શું થઈ જાય છે? પ્લસ થઈ જાય છે. પરંતુ આ -3 તો રહેવાના, જેથી કરીને માઇનસ અને 9 તરીકે કેટલા થાય? 27. પણ કેવા? માઇનસ થાય છે. આ રીતે આનો સાદું રૂપનો જવાબ આપણને કેટલો મળે છે તો કે 9 પ્રાપ્ત થાય છે. ચલો દાખલા નંબર જે છે 9 આપણે જે છે જોઈએ. એમાં શું કીધું છે કે 2√2 પ્લસ 3√2 ફરીથી જોઈએ 2√2 પ્લસ 5√3 અને √2 માઇનસ 3√3 નો સરવાળો કરવાનો છે. જો અહીંયા કંઈ ખાસ કરવાનું છે નહીં, તમારે શું કરવાનું છે? ફક્ત સરવાળો કરવાનો છે. પરંતુ હંમેશા અહીંયા ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા જે સંખ્યાઓ આપણને અહીંયા જો આ કેવા સ્વરૂપે છે તો કે 2√2 છે, તો એના જેવી બીજી કઈ સંખ્યા છે તો કે √2 છે. ત્યાર પછી અહીંયા જોજો શું છે? પ્લસ 5√3 અને એના જેવી કઈ સંખ્યા છે? -3√3 સંખ્યા છે. જ્યારે આ પ્રકારની જો સંખ્યા આપેલી હોય તો શું થઈ જશે તો કે ધ્યાનપૂર્વક જોઈએ, આપણે સમજીએ, હવે ગોઠવીએ. તો કે 2√2 તો છે, એના જોડે આપણે શું નાખીએ? જોડી દઈએ તો કે બીજી એક સંખ્યા √2 વાળી એના જેવી. ત્યાર પછી અહીંયા શું છે? પ્લસ 5√3 છે, એના જેવી સંખ્યા કેવી છે તો કે -3√3 છે.
હવે અહીંયા શું કરવાનું છે તો કે જે વર્ગમૂળવાળી સંખ્યા સમાન છે, માની લો કે આ સમાન છે તો આનો સરવાળો થાય તો 3 વર્ગમૂળમાં 2 થાય અને અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે 5 માંથી 3 જાય તો કેટલા વધે તો કે 2 વર્ગમૂળમાં 3. બસ સિમ્પલ સાદો દાખલો આટલો જ છે, બીજું કંઈ ખાસ કરવાનું છે નહીં. હવે વિભાગ બી ચેપ્ટર નંબર બીજામાં છેલ્લો દાખલો જોઈએ છે, જેમાં કીધું છે કે સાદું રૂપ આપો ને વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 7 આખાનો વર્ગ. તો જ્યારે સાદું રૂપ આપતા હોય તો ત્યારે તમને નિત્ય સમ વિશેની ખબર હોવી જોઈએ, જે a પ્લસ બી આખાનો શું છે તો કે વર્ગ છે. તો એનો નિત્ય સમ શું છે તો કે a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. આ નિત્ય સમ જો તમને ખબર હોય તો તમે આનો આરામથી જે છે જવાબ આપી શકો છો. જે પહેલી સંખ્યા છે એને આપણે શું કહીએ છીએ a, બીજી સંખ્યા છે ને b. તો ચલો આ પ્રમાણે જો નિત્ય સમનો જવાબ આપીએ તો a નો વર્ગ એટલે માઇનસ વર્ગમૂળમાં 3 નો શું થશે તો કે વર્ગ થશે, પ્લસ તો પ્લસ પછી 2, પછી a ની કિંમત કેટલી છે તો કે વર્ગમૂળમાં 3 અને ત્યાર પછી b ની કિંમત કેટલી છે તો કે વર્ગમૂળમાં 7, પ્લસ તો પ્લસ અને ત્યાર પછી b નો વર્ગ એટલે કે માઇનસ વર્ગમૂળમાં 7 નો વર્ગ. હવે જ્યારે પણ મેં તમને આગળ પણ કીધું હતું કે કોઈ પણ વર્ગમૂળનો વર્ગ કરવામાં આવ્યો હોય ત્યારે ખાલી વર્ગમૂળની નિશાની દૂર થશે. એનું કારણ પણ આપણે અહીંયા સમજીએ. માની લો કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, જો અહીંયા વર્ગમૂળનો વર્ગ છે તો અહીંયા શું થશે 3 તરી 9, પણ કેવા વર્ગમૂળમાં 9. 9 કોનું વર્ગમૂળ છે બેટા 3નું. ત્યાર પછી 2 એમના એમ અને 3 સિત્તા કેટલા થશે 21 થશે, પ્લસ અહીંયા વર્ગમૂળમાં 7 નો વર્ગ પોતે શું થાય 7 જ થાય. સરવાળો કરો તો 10 પ્લસ 2 વર્ગમૂળમાં 21. આગળ આપણો જવાબ પૂરો થાય છે. બરાબર. આ પ્રમાણે જે છે ચેપ્ટરની અંદર આપણે વિભાગ બીની શરૂઆત કરી છે. ચેનલમાં જે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને નવા જ પ્રકરણના જે છે વિડીયો જોવા માટે અમને ફોલો કરતા.